આપણા સૌરાષ્ટ્રનો સત્ય ઘટનાનો પ્રસંગ છે, એટલે ખાસ સાંભળજો કે બરોબર બપોરનું ટાણું છે અને સૂરજનારાયણ મધ્યાને આવેલા. ત્યારે એક વણકરવાસમાં લીમડાની નીચે ખાટલો ઢાળીને એક ગરીબ વણકર બેઠો હતો. આ વણકર બેઠો બેઠો સલમ પીતો હતો, પરંતુ પોતાના કુળના સંસ્કારને પૂરી રીતે સાચવેલા. આ વણકર ભાઈ સલમ પીતો હતો અને ત્યારે તેમણે એક બહેન દીકરીને આવતી જોઈ. આ ભાઈને ખબર હતી કે આ અમારા ગામની આહિરભાઈની બહેન દીકરી છે અને દીકરી એના ભાઈના ઘરે આટો દેવા જતી લાગે છે. એમ કહેવાય કે આ દીકરી એના ભાઈના ઘરે જતી હતી, પણ આટો દેવા નહીં, એનો હેતુ કંઈક બીજો હતો. હકીકતમાં એવું હતું કે આ દીકરીને ત્યાં દુકાળ પડ્યો હતો અને એનો ભાઈ સદ્ધર હતો. એટલે આ દીકરી એના ભાઈના ઘરે જતી હતી કે મારો ભાઈ મને કંઈક આપશે. આ દીકરી તેના ભાઈના ઘરે જતી હતી ત્યારે દૂરથી તેના ભાભીએ આ દીકરીને આવતી જોઈ. એટલે પોતાના ધણીને કહ્યું કે બહેન આવે છે, તમારી પાસેથી કંઈક માગશે, એટલે તમે થોડી વાર પાછળની બાજુ જતા રહો. પાછળના દરવાજેથી એ ભાઈ બહાર નીકળી ગયા. આ દીકરી ઘરે પહોંચી, ફળિયામાં આવી અને દીકરીને મનમાં એમ થયું કે મારો ભાઈ મને જોઈને જતો રહ્યો. દીકરીએ ભોજાઈને પૂછ્યું, મારા ભાઈ ક્યાં છે? ભોજાઈએ કહ્યું કે અરે એ તો બહાર ગામ ગયા છે. સાહેબ, શું વાત કરવી! ત્યારે આ દીકરીને એમ કહેવાય કે એવું થવા લાગ્યું કે ધરતી ફાડીને એમાં સમાઈ જાઉં. દીકરીને એમ થયું કે અરે મારો વીરો મને ભલે કંઈ ન આપે, પણ જો મારા ભાઈએ મને મીઠો આવકારો આપ્યો હોત ને તો પણ મને હરમત આવી જાત. મારે બીજું કંઈ નહોતું જોતું, પણ આજે મારો ભાઈ મને આવકારો દેવા પણ ઊભો ના રહ્યો. ટૂંકમાં ભોજાઈએ એમ કહ્યું કે તમારા ભાઈ બહારગામ ગયા છે, પણ તમે આવો, બેસો. એટલે આ દીકરી બોલી કે ના, બેસવું નથી, આ તો હું અહીંયાથી નીકળી હતી એટલે આવી હતી. આટલું કહીને આ બહેન પાછી વળી ગઈ, પણ ફળિયા બહાર નીકળી પછી આંસુ ના રોકી શકી અને આંખમાંથી દળદળ આંસુડા પડવા લાગ્યા. સાહેબ, આખો પ્રસંગ સાંભળજો હો, ખૂબ જ સરસ પ્રસંગ છે. આહિરની દીકરી એમ કહેવાય કે રડતી રડતી પાછી જાય છે અને આ દીકરી પર ખાટલે બેઠેલા વણકરના દીકરાની નજર પડી. ત્યારે એમ કહેવાય કે એ વણકર ભાઈ, એ જોગડો વણકર ઊભા થયા. તેમણે સલમ નીચે મૂકી અને ગડગડતી દોટ મૂકી અને એ દીકરી જતી હતી ત્યાં આડા ફર્યા અને પૂછ્યું, બહેન, થોડી વાર પહેલા તો તું હરખાતી ભાઈના ઘરે જતી હતી અને આટલી વારમાં એવું તે શું થયું કે તું રડતી રડતી પાછી આવે છે? દીકરી કહે છે કે કંઈ નહીં, અરે ભાઈ, કોઈના દુઃખનું ભાગ્યું નથી, તમે મને જવા દો. ભાઈ, આગા રહો, તમારે આ બધું પૂછવાની શું જરૂર છે? ત્યારે જોગડો વણકર કહે છે, બહેન, તું તારા ભાઈ પાસે ગઈ હતી અને એ જ ગામનો હું છું. હું પણ ખાંભા ગામનો છું અને ઈ ગામના નાતે તને પૂછું છું. બહેન, હું ભલે વણકરનો દીકરો છું, પણ તારો જીભનો માનેલો ભાઈ બની શકું અને બહેનને આમ રડતી રડતી જવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે હો. જોગડો વણકર એ બહેનને પોતાના ઘરે લઈ જાય છે અને પોતાના ફળિયામાં ગાડું હતું એમાં બાજરાની ગુણ ભરીને મૂકી, થોડાક ચોખા નાખ્યા અને હાથમાં થોડા ઘણા નાણાં હતા એ બહેનને આપ્યા અને પોતાના 11 વર્ષના દીકરાને એમ કહ્યું, બેટા, ગાડું જોડીને ફૂઈને એના ગામ મૂકી આવ. સાહેબ, એમ કહેવાય કે દીકરો ગાડું લઈને એ આહિરની દીકરીને એના સસરાના ગામ મૂકવા માટે જાય છે. અને આ બાજુ બીજા દિવસે સવારના પહોરમાં જોગડો વણકર ઓરડીમાં શિરામણ કરવા બેઠા અને ત્યારે જમવાનું પીરસવા માટે તેમના પત્ની આવ્યા અને તેમણે જોયું તો તેમની આંખમાં આંસુ હતા. પત્નીની આંખમાં આંસુ જોઈને જોગડો વણકર પૂછે છે, તું કેમ રડે છે? તેમના પત્ની કંઈ બોલ્યા નહીં એટલે કહ્યું, મેં પેલી આહિરની દીકરીને, એ ગામની દીકરીને ભાઈ તરીકે બાજરી, ચોખા અને થોડાક પૈસા આપ્યા એટલે તું રડે છે? તેમની પત્ની કહે છે, ના, એટલે હું નથી રડતી. તો એટલે કહ્યું કે તમે એને પૈસા, ચોખા અને બાજરો આપ્યો ને, એ તો તમારી માના સંસ્કાર છે, પણ મારો 11 વર્ષનો દીકરો ગાડું જોડીને ફૂઈને મૂકવા ગયો છે. એ જો કંઈ આપ્યા વગર પાછો આવે ને તો મારી જીભ કરડીને મરી જવું પડે. જો એ કંઈ આપ્યા વગર પાછો આવે તો મારું ધાવણ લાજે. સાહેબ, કેવી દાતારી, કેવી ખાનદાની હશે હે! ટૂંકમાં આટલી વાત થતી હતી ત્યાં તો હાથમાં રાંઢવા લઈને દીકરો દોડતો દોડતો ઘરે આવે છે. એટલે જોગડો વણકર પૂછે છે કે દીકરા, ગાડું અને બળદ ક્યાં છે?
સાહેબ, ત્યારે એ 11 વર્ષનો વણકરનો દીકરો કહે છે, બાપુ, એ તો હું ફૂઈને આપીને આવ્યો છું. ગાડું અને બળદ તો હું ફૂઈને આપીને આવ્યો છું. તે દિવસે એ જોગડા વણકરના પત્ની રાજીના રેડ થઈ ગયા હતા હો. આ વાતને થોડો સમય વીત્યો પછી ઘટના એવી ઘટે છે કે આ આહિરની દીકરીનો સગો ભાઈ છે એ ગુજરી ગયો. આ દીકરી પોતાના સસરાના ઘરે ભેંસ દોતી હતી. ત્યારે કોઈએ આવીને કહ્યું કે તમારો ભાઈ ગુજરી ગયો છે. પછી એમ કહેવાય કે આ દીકરીએ નિરાતે ભેંસ દોઈ, દૂધ ઢાંક્યા અને પછી લાજ તાણી. એટલે કોઈએ એમ કહ્યું કે અરે, તારો સગો ભાઈ ગુજરી ગયો છે અને તે ભેંસ દોઈ, વાસણ ઢાંક્યા અને પછી લાજ તાણી. ત્યારે એ દીકરી એટલું બોલી હતી કે મારો ભાઈ તો હું જ્યારે એની પાસે ગઈ અને પાછળના દરવાજેથી જતો રહ્યો હતો ને તે દિવસે જ ગુજરી ગયો હતો. અરે, આ બધું તો હું લોકલજ્જાએ કરું છું. આ ઘટનાને પણ એમ કહેવાય કે 2 વર્ષ વીતી ગયા છે અને જોગડા વણકરના ગામ પર ચડાઈ થઈ છે. ત્યારે જોગડો વણકર હાથમાં તલવાર લઈને સૌથી પહેલા યુદ્ધ કરવા ઉતરી ગયા હતા કે મારું ગામ તમને ભાગવા દઉં તો તમારી જનેતાનું ધાવણ લાજે. તે દિવસે જોગડો વણકર હાથમાં હથિયાર લઈને લડ્યા અને એમ કહેવાય કે ગામના જતન માટે પોતાનું માથું કપાઈ ગયું ત્યાં સુધી લડ્યા હો. આ વાતની ખબર જ્યારે આહિરની દીકરીને પડી, જીભની માનેલી બહેનને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે આ દીકરી નિસરણી લઈને ગાર કરતી હતી. આ દીકરીને કોઈએ એમ કહ્યું કે તમારો જીભનો માનેલો ભાઈ છે ને જોગડો વણકર, એમનું આજે યુદ્ધમાં મૃત્યુ થયું છે. આટલા શબ્દો સાંભળતા જ આ આહિરની દીકરી નિસરણી ઉપરથી નીચે પડી ગઈ એવો ધ્રાસકો લાગ્યો. પછી તો એમ કહેવાય કે તરત જ લાજ તાણી અને આ દીકરીએ ભાઈના મરશિયા ગાયા. આ આહિરની દીકરીએ પોતાના જીભના માનેલા વણકર ભાઈના મરશિયા ગાયા. કહેવાનો અર્થ કે જેઓ સારું જીવન જીવ્યા છે, જે બીજાને મદદરૂપ થયા છે, તેમને બધા યાદ કરે છે. અને એટલે આજે આપણે જોગડા વણકર જેવા ખાનદાન લોકોને યાદ કરીએ છીએ. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ ફોલો કરી દો. ધન્યવાદ.